શિડ્યુલ એકદમ ટાઈટ છે, કારણ કે આજે આપણા ભારતીયને વિનંતી કે આજના પ્રસંગે ઉદ્બોધન કરે. સૌએ ઉપસ્થિત આજના આ સર્વોદય યુથ વેલફેર સોસાયટી આયોજિત લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ વીર હિલના સહકારથી આજના આ 7મા સમૂહ લગ્નોત્સવમાં મારી સાથે મંચ આજે સુંદર સમૂહ લગ્નનું આયોજન થયું છે. મારી અગાઉ જેમણે વક્તવ્ય આપ્યું આદરણીય મેયર સાહેબ, બંધારણની બુક અને મોમેન્ટો તરીકે બાબા સાહેબનું સ્ટેચ્યુ આપવામાં આવશે. 500 રૂપિયા અનિલભાઈ શંકરભાઈ ચૌહાણ મકવાણા. શક્તિ રૂપેણ સંસ્થિતા. આજના અમારા સર્વોદય યુથ વેલફેર સોસાયટી તરફથી જે સમૂહ લગ્નનું 11 દીકરીઓનું આયોજન કર્યું છે, અમારા ચેરમેન લાયન્સના શ્રી ગિરીશભાઈ પટેલ અને જોધપુર હિલના તમામ મિત્રો, અમારી લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232B2ના ચેરમેન શ્રી આશાબેન, પીડીજી નૂતનબેન બીજ, તમામ 3232B2ના પ્રેસિડેન્ટ અને બહેનો મારી, અને આપ સર્વે મિત્રો, રાહી, કશિશ અને આપ સૌ મિત્રો, આપ સૌને આજે આટલો સુંદર જે 11 દીકરીઓનો સમૂહ લગ્નનું આયોજન કર્યું છે, તો ગિરીશભાઈને અમારી લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટ 3232B2 વતી ખૂબ જ શુભેચ્છા આપીએ છીએ. ગવર્નર નૂતનબેન બીજનું સ્વાગત કશિશ રાઠોડ કરશે. રમેશભાઈ નાગરને વિનંતી કે આપણા ડિસ્ટ્રિક્ટ છતાં આટલા શિડ્યુલ બીજી શિડ્યુલ વચ્ચે આપણે ઉપસ્થિત થયા છે. હું સર્વોદય યુથ વેલફેર સોસાયટી અને લાયન્સ ક્લબ શ્રી હિમાંશુભાઈ સુતરિયા તેમને ગડગડાટ તો કરો ભાઈ. સ્વાગત કરશે. નમસ્કાર સાહેબ. સૂર્યોદય યુથ વેલફેર સોસાયટી સમૂહ લગ્નમાં આપ નવ દંપતીના આશીર્વાદ આપવા આવ્યો છો, શું મેસેજ આપવા માંગો છો? આજે સમૂહ લગ્નનો આ સુંદર કાર્યક્રમ સર્વોદય યુથ વેલફેર સોસાયટી આયોજિત આ કાર્યક્રમની અંદર 11 નવ દંપતીઓને આજે લગ્ન ગ્રંથિથી જોડાવા જઈ રહ્યા છે. અગાઉ 6 વખત આ સંસ્થાએ સુંદર કાર્યક્રમ કર્યો હતો. આજે 7મો કાર્યક્રમ છે. આજે આનંદની વાત એ છે કે લાયન્સ ક્લબ દ્વારા પણ આ સંસ્થાને સહયોગી તરીકે આજે એવો પણ આ કાર્યક્રમમાં જોડાયા છે. આર્થિક યોગદાન, અહીંયા વ્યક્તિગત રૂપે સંસ્થાના હોદ્દેદારો પણ હાજર છે. હું લાખ અભિનંદન આપું છું. આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે. આવતા વર્ષે પણ જ્યારે આ સમૂહ લગ્નના કાર્યક્રમમાં આ સંસ્થા કરે ત્યારે પણ અમે અને અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ, આજ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય અમુલભાઈ, માનનીય મેયર સાહેબ પ્રતિમાબેન, અમારા આગેવાન અને પૂર્વ મંત્રી આદરણીય ગિરીશભાઈ પરમાર, લાયન્સ ક્લબના હોદ્દેદારો, અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અહીંયા હાજર છે. હું ફરીથી નવદંપતિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને સંસ્થાને પણ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ વેરી મચ સર. નમસ્કાર સાહેબ.
આ વિસ્તારમાં આપ ધારાસભ્ય છો, આટલું સરસ ધાર્મિક સામાજિક કાર્યક્રમ થઈ રહ્યો છે, શું મેસેજ આપવા માંગુ છું? સર્વોદય યુથ વેલફેર સોસાયટી દ્વારા 11 દંપતીઓના જે લગ્ન ગ્રંથિથી જોડાવાનો કાર્યક્રમ છે એને મારા માનનીય સાંસદ જીવતીબેન શુભેચ્છાઓ પાઠવું છું. આ યુગમાં જ્યારે લગ્નના ખર્ચાઓ વધતા જાય છે અને મા બાપ પર આનું ભારણ વધે છે, ત્યારે હું એ પરિવારોને પણ ધન્યવાદ આપું છું કે જેઓ આ સમૂહ લગ્નમાં જોડાયા છે. એક જગ્યાએ લગ્ન કરવાથી ખર્ચ મર્યાદિત થતો હોય છે અને આનંદ એ જ પ્રકારનો કદાચ વધારે થતો હોય છે. તો આ પ્રથા જે સર્વોદય યુથ વેલફેર સોસાયટીએ પાડી છે તેને હું બિરદાવું છું અને બધા સમાજને અપીલ કરું છું કે હવે ઇન્ડિવિજ્યુઅલી લગ્નના ખર્ચા કરવા કરતાં આવા સમૂહ લગ્નમાં જોડાઈ અને આર્થિક ભારણ મા બાપ અને સમાજ પર ઓછું થાય અને તેનો વિજય સંકલ્પ થાય તેવી મારી શુભેચ્છાઓ છે. ફરી એક વખત ઓર્ગેનાઇઝર્સ એટલે કે આયોજકોને મારા ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. લાયન્સ ક્લબને પણ આમાં સહભાગી થવા બદલ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. થેન્ક યુ વેરી મચ સર. નમસ્કાર સાહેબ, સૂર્યોદય યુથ વેલફેર સોસાયટી સમૂહ લગ્નનું આયોજન છે, આપ શ્રી અહીંયા આશીર્વાદ આપવા માટે આવ્યા છો, શું મેસેજ આપવા માંગો છો? સર્વોદય યુથ વેલફેર સોસાયટીના માધ્યમથી જુદા જુદા સામાજિક કાર્યો હર હંમેશા થતા હોય છે. એમના સ્વર્ગસ્થ નટુભાઈ પરમાર પણ અમારા ખૂબ જ સામાજિક અગ્રણી હતા, સામાજિક કાર્યો કરતા હતા. એમના પદચિહ્નો ઉપર જ એમના દીકરા તુષારભાઈ પણ સારી રીતે સારું કાર્ય આ સમૂહ લગ્ન જે આજે આયોજન કર્યું છે, એક મંચ ઉપર આટલા બધા સમૂહ લગ્ન કરીને દીકરા દીકરી એમના પરિવારજનો બધાને સાથે રાખીને સમાજની અંદર પ્રેરણારૂપ કાર્ય કર્યું છે. ખોટા આર્થિક ભારણો ના પડે, લોકોને ખોટા ખર્ચાઓ ના પડે. અત્યારે આ સમયની અંદર સમૂહ લગ્ન જેવા કાર્યો જે છે એ દીકરા દીકરી અને પરિવારજનો માટે આશીર્વાદ સમાન કાર્યો છે અને દરેક સમાજ દરેક વર્ગમાં આ અત્યારે ખૂબ સમૂહ લગ્નો બધા સાથે થઈ રહ્યા છે, ત્યારે સમાજ માટે કાર્ય કરી રહ્યા છે. સર્વોદય વેલફેર સંસ્થાના તમામ યુવાનો જે સંસ્થા સાથે જોડાયેલા છે, પ્રમુખ સંગઠનની અંદર જોડાયેલા તમામ એમના હોદ્દેદારોને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું કે સામાજિક રીતે સારા કાર્યો કરતા રહે અને સમાજની સારી સેવા કરે. આ કાર્યક્રમમાં અમારી સાથે ઓડાના પૂર્વ ચેરમેન અને ભાજપના વરિષ્ઠ નેતા ધર્મેન્દ્રભાઈ સાહેબ ઉપસ્થિત છે, પૂર્વ મંત્રી ગિરીશભાઈ પરમાર પર ઉપસ્થિત છે, અમારા સંસ્થાના જેમને દાતાશ્રી છે ગિરીશભાઈ પટેલ દાતાશ્રી પણ છે, એ પણ અહીંયા ઉપસ્થિત છે અને અનેક સામાજિક આગેવાનો પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. બધાના સાથ અને સહકારથી ખૂબ સારી રીતે આ કાર્યક્રમ સફળતાપૂર્વક થયું છે. બધાને થેન્ક યુ સર. નમસ્તે મેડમ, સર્વોદય યુથ વેલફેર સોસાયટી સમૂહ લગ્ન માટે આપનો મેસેજ આપશો? સર્વોદય યુથ વેલફેર સોસાયટીના અંતર્ગત જે સમૂહ લગ્ન થઈ રહ્યા છે તે બધા વર્ગ માટે એક ઉદાહરણ સ્વરૂપ છે કે જ્યારે નાના વર્ગોને ખર્ચ કરીને લગ્ન કરવા પડતા હોય ત્યારે આમાં મોટો વર્ગ પણ જો સામેલ થાય, જો મોટા લોકો પણ સામેલ થાય તો નાના લોકોને સંકોચ ના થાય અંદર આવવા માટે. એટલે આ એક સંદેશ અને ગિરીશભાઈની મહેનત અને આ બધા કાર્યકર્તાઓની મહેનત ખરેખર દાદ માંગી લે તેવી છે. આટલા સરસ પરોપકારી કાર્યમાં મને સહભાગી બનાવી એના માટે હું ગિરીશભાઈનો દિલથી આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ મેડમ. નમસ્તે રાહી મેડમ, સમૂહ લગ્નમાં આપ આવ્યા છો, ઘણા બધા સમૂહ લગ્નો તમે નવ દંપતીને આશીર્વાદ આપવા માટે આવ્યા છો. આજે લાયન્સ ક્લબનું આટલું સરસ આયોજન છે, તમે એના વિશે શું જણાવશો? રાહી રાઠોડ અને કશિશ રાઠોડ, આપ સૌ જાણો છો કે જ્યારે ચેરિટીનું કામ કરો અને લાયન્સનું કામ કરો તો અમારો હંમેશા સપોર્ટ રહે છે. કશિશ રાઠોડ આમ લાઈફ ફાઉન્ડેશન પણ આમાં ડિરેક્ટલી પણ જોડાયેલા છે અને ખાસ એ સંદેશ છે કે આજે આપણે જોયું કે સમૂહ લગ્નમાં આટલા બધા યુગલને આપણે આશીર્વાદથી બધા મહાનુભાવોના આશીર્વાદ જ છે એમના લગ્ન કરવામાં આવ્યા, એમને બહુ સરસ સુંદર ભેટ સવાદ આપવામાં આવી, એમનું જીવન ખૂબ સારી રીતે સ્ટાર્ટ થાય એ શુભેચ્છાઓ સાથે આ બધું આપણે કરીએ. તો અમે ઈચ્છીએ છીએ કે વધારેમાં વધારે લોકો આ રીતે જોડાય, કેમ કે આપણે જોઈ રહ્યા છીએ કે આજના યુગમાં મેરેજ એટલે બહુ ખર્ચાળ વસ્તુ થઈ ગઈ છે અને દરેક મા બાપને ખાસ કરીને દીકરીના મા બાપને બહુ ચિંતા થઈ રહી છે. આવામાં જ્યારે લાયન્સ, સર્વોદય યુથ વેલફેર સોસાયટી અને આવી બધી સંસ્થાઓ, અમરાઈ ફાઉન્ડેશન વગેરે આગળ આવીને કરી રહ્યા છે
તો અમે ઈચ્છીએ કે તમે બધા જોડાઓ, કેમ કે એક આનંદ પણ અનેરો છે જ્યારે આપણે બધા સાથે છીએ. ખૂબ અનેરો આનંદ છે. અને પ્લીઝ આ જે તમારું કાર્ય છે એને બધા આગળ કંઈક આપો એવી રિક્વેસ્ટ છે. થેન્ક યુ વેરી મચ મેડમ. મહેન્દ્રભાઈ આમાં 4 જણા અમે ચલો ચલો થાળી ના લીધી સાહેબ તમે લો પાણી લો તો વડીલ દાનનો અવિરત પ્રવાહ ચાલુ જ છે. શૈલેષભાઈ વેળાવળ મકવાણા 1001, મકવાણા ગિરીશભાઈ ये वोट और ये माही मेरी जमात